म्यूजिक मन लागे ना दी आवे घणी तारिया आवे। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે વાયરલ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું જો। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે સૌથી પહેલા તમને જણાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલા અહીંયા તમે જો એક છે આપણે CapCut Pro અને બીજી છે અહીંયા તમે જોઈ શકો છો Super VPN Pro। તો બે એપ્લિકેશન તમારા ફોનની અંદર તમારે જરૂર પડશે। જો તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને લિંક છે તે મારી ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન જોવા મળી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈને થઈ અને આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમારે સુપર VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કર્યું છે, આપણે ઓલરેડી છે તે કનેક્ટ કરેલું છે। કનેક્ટ કર્યા પછી તમારે આવી જવું છે સીધું CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે। અને જો તમને CapCut છે તે પહેલી વાર ડાઉનલોડ કરવું હોય અથવા પહેલી વાર તમે અહીંયા ઇન્સ્ટોલ કર્યું હોય ફોનની અંદર તો તમારે આની અંદર કંઈક સેટિંગ કરવાનું છે। તો સેટિંગ શું કરવું છે એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે CapCut ની અંદર નો ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવતો હોય અથવા વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। એમાં તમારે 101% સોલ્યુશન છે તે કમ્પ્લીટ થઈ જશે, તમારે કોઈ દિવસ સુધી નેટવર્કનો એરર નહીં આવે। તો એકવાર એ વિડીયો જોઈ લેજો, વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જશે। તો નીચે હવે તમારે શું કરવાનું છે, પ્રોફાઇલ પર જવું છે અને સેટિંગમાં જવું છે। પછી તમને અહીંયા જોજો બિઝનેસ ક્રિએટર મોડ કરીને એક બટન જોવા મળશે, એને તમારે ઓન કરી દેવાનું છે। ઓન કરશો તો જ તમારા CapCut ની અંદર પ્રો ઇફેક્ટ આવશે, તો બટનને તમારે ઓન કરી દેવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે આવી જવું છે એડિટ ઓપ્શન ની અંદર અને અહીંયા તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું અને અહીંથી મારા વિડીયો ક્લિપમાં વિડીયો અને ફોટોમાં બનાવજો ફોટોમાં, બરોબર। તો આપણે ફોટોમાં વિડીયોને બનાવશું તો અહીંયા કે રાધે કૃષ્ણનો ફોટો છે ને એડ કરી લઈશું। ફોટાને એડ કરશો તમને કાલતે ફોટો આવી જશે। તો ફોટા લેન્થ આપણે ઝૂમ આઉટ કરીને લેન્થ સુધી થોડીક લાંબી કરી લઈશું કંઈક કાલતે, બરોબર। અહીંયા ફોટા પર ક્લિક કરશું અને આ રીતે લાસ્ટ સુધી ખેંચી દઈશું, બરોબર આ રીતે। પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે। સ્ટાર્ટિંગમાં પછી નીચે જોઈ શકો છો ઓવરલે વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી એરો ઓવરલે પર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી તમારે સોંગ લઈ લેવાનું છે, બરોબર। તો આપણે જે વિડીયો ક્લિપ હતી એને લઈ લઈશું, તો અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો આ રીતે સોંગ આવી જશે। સોંગ આવી જાય પછી વિડીયો ક્લિપ પર ક્લિક કરવાનું છે ને જે સ્ક્રીનમાં વિડીયો છે ને ઝૂમ આઉટ કરી દઈશું, કંઈ નાનો કરી દઈશું અને પછી ઉપરની સાઈડ આપણે ખૂણામાં સેટ કરી દેવાનું છે, બરોબર। આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને મિત્રો તમે આ વિડીયો શું હજુ સુધી જોઈ રહ્યા હોય તો તમે મિત્રો આ વિડીયો છે તો ધ્યાનથી પૂરો જોઈ લેજો, તમારે બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે, કેમ કે તમે મારો વિડીયો જોઈ લેશો એ તમને CapCut ની અંદર છે તે વિડીયો એડિટિંગ કરતા આવડી જશે ને હું સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો એડિટિંગ કરતા શીખવાડી દઈશ। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। હવે તમારે શું કરવાનું છે, વિડીયો ક્લિપ પર ક્લિક કરવાનું છે અને પછી નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો અહીંયાથી તમારે શું કરવાનું છે, લાસ્ટમાં આવવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા સોંગનો ઓડિયો છે તે એક્સટ્રેક્ટ થઈ જશે। પછી હવે શું કરવાનું છે, આપણે વિડીયો કમ્પ્લીટ આવી ગયો છે, જ્યાં સુધી સોંગ હોય ત્યાં સુધી આપણે ફોટાને અહીંયાથી કટ કરી લઈશું અને વધારાનો ફોટો હોય અહીંયાથી આપણે ડિલીટ કરી દેવાનો છે, બરોબર। તો આ રીતે વધારાનો ફોટો છે તે આપણે અહીંથી ડિલીટ કરી દીધો છે। પછી એન્ડિંગ વાળો પાર્ટ છે એને પણ આપણે અહીંથી ડિલીટ કરી દઈશું। આટલું કામ થઈ જાય તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે તમારા અંદર કટ લગાવવાનું છે। તો કટ કઈ રીતે લગાવવાનું છે, જે રીતે તમારે બીટ આવતું હોય તે તમારે કટ લગાવવાનું છે, બરોબર। જો કટ લગાવવામાં ખબર ના પડે તો આપણે જે ઉપર જે ઓવરલે વિડીયો લગાવ્યું છે એડિટ કરવાની અંદર તમારે ધ્યાન રાખવાનું છે। કઈ રીતે ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ આવશે, તો સ્ટાર્ટિંગમાં તમારે ઇફેક્ટ જોવા માટે શું કરવાનું છે,
વિડીયોને પ્લે કરશો એટલે જે બીટ પડતા હશે, બેઝ ઇફેક્ટ છે, ખંજરીની છે, જે એ ઇફેક્ટો છે તે સોંગની અંદર આવતા હોય છે, બરાબર. તો હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું. તો અહીંયા તમે સૌથી પહેલા બીટ સાંભળી લો. જોશો કે અહીંયા સ્ટાર્ટિંગમાં જ બીટ આવે છે, અહીંયા આવે છે, પછી અહીંયા. તો આજે તમારે કટ લગાવવાના હશે, બરાબર. તો કટ લગાવવા જો બીટમાં ના ખાવું પડે તો ઉપર વિડીયો છે એમાં જોવાનું છે, ઇફેક્ટ જે જગ્યાએ આવે લગાવેલી ત્યાં આવી જવું છે. વિડીયો પર ક્લિક કરીને છે તમારે સ્લીટ કરી દેવાનું છે. પછી થોડુંક તમારે આગળ જવું છે ને જ્યાં ઇફેક્ટ આવે ત્યાં આવી જવું છે અને વિડીયો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. આતે તમારે સ્લીટ કરતું રહેવાનું છે, બરાબર. જ્યાં જ્યાં ઇફેક્ટ આવે ત્યાં. તો આતે આપણે જોઈશું તો જ્યાં ઇફેક્ટો છે ત્યાં આપણે કટ લગાવતું રહીશું. આતે ઝૂમ તમે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકો છો એટલે તમને કટમાં ખબર પડે, બરાબર. તો અહીંયા આવી જઈશું, ફરીથી કટ કરી દઈશું. પછી થોડાક આગળ જઈશું, ફરીથી એક કટ લગાવી દઈશું, ફરીથી થોડાક આગળ જઈશું અને અહીંયા જોઈશું અહીંયા ઇફેક્ટ આવશે તો ફરીથી કટ કરશું. તો આજે તમારે જે જ્યાં જ્યાં ઇફેક્ટ આવે તે તમારે કટ લગાવવાનું છે, બરાબર. તો આપણે અહીંયા કટ લગાવી દઈશું, ફરીથી થોડાક આગળ આવી જઈશું અને અહીંયા બીજી ઇફેક્ટ આવશે તો ફરીથી કટ લગાવી દઈશું. આ રીતે તમારે કટ લગાવવાનું છે, બરાબર. તો આપણે આખા વિડીયોની અંદર તમને કટ કઈ કઈ જગ્યાએ લગાવવાનું છે બધા બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય, બરાબર. તો વિડીયો ધ્યાનથી પૂરો જોતા રહીજો એટલે તમને કમ્પ્લીટ છે તે આવડી જશે વિડીયો બનાવતા. અહીંયા પણ કટ લગાવી દઈશું. હવે આવી જઈશું થોડાક આગળ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બીજો બીટ આવે છે તો અહીંયા કટ કરી દઈશું. જોઈ શકો છો બીટ પણ તમે સાંભળી શકો છો, બરાબર. આપણે સત્ય કટ નથી લગાવતા, તમે એકવાર સાંભળી લો. જોઈ શકો છો આ રીતે કટ લગાવવાનું છે. પછી ફરીથી આગળ થોડાક આવશું તો અહીંયા બીટ આવશે તો કટ લગાવી દઈશું. હવે થોડાક આગળ આવી જઈશું તો અહીંયા બીજો એક બીટ આવશે તો ફરીથી કટ કરી દેવાનું છે. આ રીતે તમારે આખા ફોટાની અંદર સ્પ્લિટ કરી લેવાનું છે, બરાબર. એટલે કે કટ લગાવી દેવાનું છે. અહીંયા આવી જઈશું, ફરીથી આપણે આગળ આવી જઈશું તો અહીંયા પણ બીજો બીટ આવશે તો કટ કરી દઈશું. થોડાક આગળ આવશું તો અહીંયા પણ તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો આજે તમારે આખા ફોટાની અંદર કટ લગાવી દેવાનું છે, બરાબર. તો હું બધા કટ નથી લગાવતો કેમ કે જો વધારે કટ લગાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે ને તમને જોવામાં પ્રોબ્લેમ થશે, બરાબર. હું તમને સમજાવી દઉં છું કે તમારે વિડીયો કઈ રીતે બનાવવાનો છે. જો ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો, હું તમને બતાવ્યું છે તો એનું સોલ્યુશન આપી દઈશ. તો અહીંયા આટલા કટ આપણે લગાવી દીધા છે. તો અંદર હવે અલગ અલગ ઇફેક્ટો કઈ લગાવવાની છે તમને સૌથી પહેલાં બતાવી દઉં, બરાબર. તો સ્ટાર્ટિંગમાં આવી જઈશું તો સ્ટાર્ટિંગમાં અહીંયા એક ઇફેક્ટ આવે છે તો ફોટા પર ક્લિક કરશું અને અહીંયા આવી જઈશું એનિમેશનની અંદર. પછી તમારે આવી જવું છે એનિમેશનની અંદર ને એની એનિમેશનમાં આવશો એટલે અહીંયા તમને સૌથી પહેલાં થોડુંક નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં, બરાબર. તો અહીંયા આપણે ઇફેક્ટ છે ને ગોતી લેવાનું છે. સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં ઇફેક્ટ ગોતીને, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો થોડાક નીચે આવી જવાનું રહેશે આપણે અને અહીંયા ઇફેક્ટ મળી ગઈ છે, તમે જોશો પેડિંગ કરીને છે તો ઇફેક્ટને આપણે લગાવી દઈશું. સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ સેમ ટુ સેમ લાગી જશે, તમે જોઈ લો, બરાબર. અહીંયા આપણી ઇફેક્ટ લાગી જશે. પછી અહીંયા ફરીથી વિડીયો ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું અને અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવવાની છે બીજી, તો એ ઇફેક્ટ છે ફ્લેશિંગ, બરાબર. તો એને પણ લગાવી દઈશું. પછી આગળ આવશું તો અહીંયા એક બીજી ઇફેક્ટ લગાવી છે, જોઈ શકો છો. ફરીથી આપણે જે અત્યારે ઇફેક્ટ લગાવી હતી એ જ ઇફેક્ટને લગાવવાની છે જે પેડિંગ વાળી હતી એ જ ઇફેક્ટને, બરાબર. તો એ નીચે આવીશું ને ઇફેક્ટને લગાવી દઈશું. પછી આપણે હવે થોડોક વિડીયોને આગળ પ્લે કરશું એટલે બીટ વાળી આવશે. તો અહીંયા આ ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે તમારે વિડીયો ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આવી જવું છે એનિમેશનમાં. એનિમેશનમાં આવ્યા પછી તમારે અહીંયા કઈ ઇફેક્ટ લગાવવાનું છે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, બતાવી દઉં તમને સૌથી પહેલાં, બરાબર. તો અહીંયા ઇફેક્ટ તમારે છે તે આગળ પાછળ થઈ શકે છે, બરાબર. તો તમે ઇફેક્ટ છે તે ગોતી લેજો નામ જોઈને, બરાબર. તો અહીંયા તમને ખાલી ઇફેક્ટ કઈ લગાવવાનું છે તમને બતાવી દેશે એટલે તમને ખબર પડી જશે. તો અહીંયા આપણે ઇફેક્ટ લગાવવાનું છે એ છે અહીંયા જોઈશું અનફેડ, બરાબર. અનફ્લોટ કરીને છે તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે. અહીંયા બીજો બીટ છે એમાં પણ આપણે એ જ ઇફેક્ટ લગાવવાનું છે. એનિમેશનમાં જઈશું અને અનફેડ વાળી જે ઇફેક્ટ હતી એને આપણે લગાવી દઈશું. તો અનફેડ વાળી ઇફેક્ટને આપણે લગાવી દેવાનું છે. તો આ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સુધી જેટલા પણ બીટ છે નજીક તમે જોઈ શકો છો અહીંયા સુધી. તમે જો આપણે અહીંયાથી બીજી ઇફેક્ટ ચાલુ થાય છે, અહીંયાથી બીજી ઇફેક્ટ ચાલુ થાય છે, બરાબર. અહીંયાથી તો આ વિડીયો પર ક્લિક કરશું અહીંયા સુધી તમારે જોશો સેકન્ડ પણ અહીંયા તમે જોઈ શકો છો 3 સેકન્ડ સુધી તમારે જે બીટ આવે છે આ બીટ પણ તમે સાંભળી લો એટલે તમને ખબર પડી જાય. અહીંયાથી આપણે બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો એનિમેશનમાં જશું, એનિમેશનમાં આવ્યા પછી તમારે અહીંયા આવી જવાનું છે સીધું કોમ્બો એનિમેશનની અંદર અને ઝૂમ 1 કરીને એક ઇફેક્ટ મળશે એને લગાવી લઈશું. પછી થોડોક આગળ આવી જઈશું, જે આગળના બીટ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે એક બીજી ઇફેક્ટ લગાવવાની છે. ઇફેક્ટનું નામ છે અહીંયા આપણે ઇનમાં આવી જઈશું અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે રેપલ કરીને, બરાબર. તો ઇફેક્ટ આપણે લગાવી. તો
તો એ ઇફેક્ટ છે આગળનો બીટ ચમાટ છે ત્યાં પણ આપણે એ જ ઇફેક્ટને લગાવવાનું છે. તો અહીંયા પણ આપણે આવી જઈશું એનિમેશનમાં ને એ જ ઇફેક્ટને ફરીથી લગાવી દઈશું. આ ઇફેક્ટને પણ આપણે 3-4 વાર રિપીટ કરવાનું છે. તો ત્યાં સુધી રિપીટ કરવાનું છે. અહીંયા તમે ઉપર વિડીયોમાં જોઈ શકો બરોબર. તો તમારે જોઈને ઇફેક્ટ લગાવવાની છે બરોબર. તો અહીંયા હવે બીજી ઇફેક્ટ આવશે. તો અહીંયા ઇફેક્ટ લગાવવા માટે તમે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરશું, એનિમેશનમાં આવી જઈશું અને ઇફેક્ટને તમારે ગોતી લેવાનું છે બરોબર. તો અહીંયા આપણે આવી જઈશું નીચે, થોડાક નીચે આવશો એટલે એ ઇફેક્ટ પણ તમને મળી જશે. આવી જશો બ્લેક હોલ કરી એ ઇફેક્ટને લગાવ્યું. તો મેં આપણે ટેલિગ્રામમાં અથવા વોટ્સઅપમાં જે વિડીયો શેર કરી દો એની અંદર આપણે બીજી ઇફેક્ટ લગાવેલી છે. તો એ ઇફેક્ટ લગાવવા માટે અહીંયા તમને જોવા મળી જશે. એ પણ તમને બતાવી દઉં, કેમ કે તમને એવું ના થાય કે બતાવી છે બીજી ઇફેક્ટને લગાવી છે બીજી ઇફેક્ટ. તો એટલા માટે હું તમને આપણે જે સેમ ઇફેક્ટ લગાવી હતી એ જ ઇફેક્ટ લગાવીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે કઈ ઇફેક્ટ તમારે લગાવવાની છે. તો અહીંયા હાર્ટ કરીને એક ઇફેક્ટ હતી એ ઇફેક્ટને આપણે અહીંયા લગાવી લઈશું બરોબર. તો થોડાક નીચે આવી જઈશું તો અહીંયા હાર્ટ કરીને એક ઇફેક્ટ જોવા મળશે. તો એને પણ આપણે અહીંયા લગાવી દઈશું. પછી અહીંયા તમે જોયું છે કે જે ફૂદીવાળું આવે જે વિડીયો આવે છે કે જે ઇફેક્ટ આવે છે બરોબર, એટલે કે બટરફ્લાય વાળી બરોબર. તો એના માટે આપણે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને બટરફ્લાય વાળી ઇફેક્ટ છે એ તમને જોવા મળી છે પ્રોની અંદર. પ્રોની અંદર આવશો એટલે અહીંયા ઇફેક્ટ આપણે બધી ખુલી જવા દઈએ પછી તમને બતાવી દઉં બરોબર. તો આપણે ઇફેક્ટ પર લોડિંગ થઈ જવા દઈએ. ઇફેક્ટ લોડિંગ થાય એટલે થોડાક નીચે આવશો એટલે અહીંયા તમે જોશો બટરફ્લાય કરીને ઇફેક્ટ જોવા મળશે. તો લગાવી દેવાનું છે એટલે તમને જો દિલ આવશે ને પછી બટરફ્લાય કમ્પ્લીટ આવી જશે. હવે તમારે અહીંયા બીજી ઇફેક્ટ લગાવવાની છે તો એ પણ તમને બતાવી દઉં. હવે અહીંયાથી આપણે આવી જઈશું આ બીટ માર્ક બરોબર. તો અહીંયા આવી જવું છે. પછી તમારે એનિમેશનમાં જવું છે ને અહીંયા પણ તમારે એક ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો ઇફેક્ટ કઈ લગાવવાની છે, સૌથી પહેલાં તમારે લગાવવાનું છે આપણે નીચે જે ઇફેક્ટ લગાવી દઈએ તમને બતાવી દઉં. જે પહેલાં સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ લગાવી હતી એ જ ઇફેક્ટને આપણે અહીંયા લગાવી દેવાનું છે. તો ઇફેક્ટને આપણે ગોતી લઈશું. તો અહીંયાથી તમે જોઈ શકો છો ઇફેક્ટને તમારે ગોતી લેવાનું છે શાંતિથી, બસ બીજું કંઈ જ નથી કરવાનું આમાં. બસ જેમાં એ જ ઇફેક્ટ છે એ જ ઇફેક્ટ તમારે ગોતીને સરખી રીતે લગાવી દેવાનું છે. તો આ ઇફેક્ટ તમે જોઈ શકો છો આ રીતે લગાવી દેવાનું છે. પછી આગળ તમારે લગાવવાનું છે ફ્લેશવાળી ઇફેક્ટ. તો સેમ ઇફેક્ટ છે આપણે જે આગળ કીધી એ જ બધી ઇફેક્ટ છે, બીજી કંઈ અલગ આમાં ઇફેક્ટ નથી બરોબર. તો ફ્લેશવાળી લગાવી દઈશું. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો છે તે લગાવી દેવાનું છે. આ રીતે ઇફેક્ટો લાગી જાય તમારે હવે શું કરવાનું છે, આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે. તો હવે તમારે શું કરવાનું છે, જે આપણે ઓવરલે વિડીયો એડ કરી દો એને અહીંથી આપણે ડિલીટ કરી દઈશું. ડિલીટ કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ બની જાય તો હવે તમારે શું કરવાનું છે, તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો વિડીયોને તમારે એક્સપોર્ટ કરવાનો ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારા વિડીયો છે એક્સપોર્ટ થવા મળશે. તો આ રીતે આપણે એક્સપોર્ટ નથી કરવાનું. એચડી ઉપર ક્લિક કરી 1080માં 60 અને હાઈ કરી અને તમારે એક્સપોર્ટ કરવાનું છે. તમારો વિડીયો છે એકદમ ફૂલ એચડી અંદર એક્સપોર્ટ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.